ઉત્તરાયણનું ધાર્મિક મહત્વ. મકર સંક્રાંતિનો દિવસ જૂનું ત્યજીને નવું અપનાવવાનો છે. ગુજરાતમાં આ દિવસે ઘઉં, બાજરી, જુવાર ને છડીને તેનો ખીચડો બનાવવામાં આવે છે. બહેન, દીકરી તથા અન્ય લોકોને ખીચડો ખવડાવવાથી પુણ્ય મળે છે. આ ઉપરાંત ઘઉંની ઘૂઘરી કરીને ગાયને ખવડાવવામાં આવે છે. ભારતના અન્ય પ્રાંતોમાં આજના દિવસે માલિક પોતાના નોકરોને અન્ન, વસ્ત્ર અને ધન વગેરે સામગ્રી દાન ભેટ સ્વરૂપે આપે છે. મકર સંક્રાંતિના પછીના દિવસે પશુ અને પ્રાણીઓ, ખાસ તો ગાયને પણ દાન કરવામાં આવે છે. નાની બાળાઓના હસ્તે પશુ, પક્ષી અને માછલીઓને ભોજન ખવડાવાય છે. આ દિવસે યાત્રા પ્રવાસ કરવો અનુચિત મનાય છે, કારણ કે આ દિવસ કુટુંબ પરિવારના મિલન અને પરિવાર માટે સમર્પણનો છે. તલથી બનેલી વસ્તુઓનું દાન કરી શકો છો. માન્યતા છે કે સૂર્યના ઉતરાણ થવાથી મનુષ્યની કાર્યક્ષમતામાં વધારો થાય છે. મકર સંક્રાંતિ પર્વ ઉપર તલ અને ગોળથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ધર્મગ્રંથો પ્રમાણે આ દિવસ તલનું દાન કરવાથી જાણીએ અજાણીએ થયેલા પાપ દૂર તો થાય છે, સાથે જ તલના દાનથી અનેક ગણું પુણ્ય ફળ મળે છે, જેનાથી સમૃદ્ધિ અને સૌભાગ્ય વધે છે. દેવતાઓના દિવસની શરૂઆત. આ અંગે માન્યતા છે કે સૂર્યના ઉતરાણ થવાથી દેવતાઓના દિવસની શરૂઆત થાય છે, જેના કારણે આ પર્વનું ખાસ મહત્વ છે. ખરમાસના કારણે 16 ડિસેમ્બરથી બંધ માંગલિક કાર્યો મકર સંક્રાંતિ પછી શરૂ થઈ જશે. મકર સંક્રાંતિ પછી ગૃહ પ્રવેશ, લગ્ન તથા નવા વેપારનું શુભ મુહૂર્ત શરૂ થાય છે. ભીષ્મ પિતામહે દેહ ત્યાગ માટે ઉત્તરાયણનો દિવસ જ કેમ પસંદ કર્યો? એવી માન્યતા છે કે મકર સંક્રાંતિથી સૂર્યના કિરણો સ્વાસ્થ્ય અને શાંતિ વધારે છે. પૌરાણિક કથા પ્રમાણે સૂર્યના ઉતરાણ થવાથી જ ભીષ્મ પિતામહે પોતાની ઈચ્છાથી શરીરનો પરિત્યાગ કર્યો હતો. એવી પણ માન્યતા છે કે મકર સંક્રાંતિના દિવસે જ ભીષ્મ પિતામહે, જે પહેલા દેવવ્રત તરીકે ઓળખાતા હતા, તેમના માતા ગંગાજી ભાગીરથ ઋષિની પાછળ ચાલીને કપિલ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા હતા. મકર સંક્રાંતિના દિવસે અલગ અલગ જગ્યાએ મેળાઓ થાય છે અને તે દિવસે ઘણા મેળાઓ યોજવામાં આવે છે. ખૂબ જ પ્રખ્યાત મેળો કુંભ મેળો છે, જે દર 12 વર્ષે હરિદ્વાર, પ્રયાગરાજ, ઉજ્જૈન અને નાસિકમાં વારાફરતી યોજાય છે. માઘ મેળાઓ એ જે મિની કુંભ મેળો છે, જે દર વર્ષે પ્રયાગરાજમાં યોજાય છે. ગંગાસાગર મેળો બંગાળના ઉપસાગરને મળે છે, ત્યાં યોજાય છે. કેરળના સબરીમાલામાં મકર સંક્રાંતિ ઉજવાય છે, જ્યાં મકર વિલક્કુ ઉત્સવ પછી મકર જ્યોતિના દર્શન કરાય છે. મકર સંક્રાંતિનું ભૌગોલિક મહત્વ. ઉત્તરાયણની રાત્રિ વર્ષની સૌથી લાંબી રાત્રિ. ઉત્તરાયણના દિવસની રાત આ વર્ષની રાત્રિઓ કરતાં લાંબી હોય છે. ઉત્તરાયણના દિવસની રાત્રિ 13 કલાક અને 12 મિનિટની હોય છે. ઉત્તરાયણનો દિવસ 10 કલાક અને 48 મિનિટનો હોય છે. 21 જૂનનો દિવસ દક્ષિણાયનના દિવસ તરીકે ઓળખાય છે. 21 જૂને સૌથી લાંબો દિવસ હોય, જ્યારે 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રિ હોય છે. સૂર્યના કિરણો દક્ષિણ ગોળાર્ધ પર સીધા પડતા હોવાથી ઉત્તર ગોળાર્ધમાં લાંબી રાત્રિનો સમય હોય છે. પતંગ શબ્દ ક્યાંથી આવ્યો? ઋગ્વેદમાં સૂર્ય માટે પતંગ શબ્દ વપરાયો છે. પ્રાચીન ગ્રંથો મુજબ સૂર્ય પાસે કલ્યાણ થાય છે તથા અમંગળ, દરિદ્રતા અને રોગ દૂર થાય છે.
આ સમયે ઉત્તર દિશામાં પવન હોય છે. આ દિવસે પતંગ ચગાવીને દિશા નક્કી કરાય છે. આ ઉપરાંત આ દિવસે સૂર્ય સમક્ષ રહેવું વધુ સારું હોવાથી લોકો આખો દિવસ પતંગ ચગાવે છે. સૂર્યના કિરણોથી પોઝિટિવિટીનો અનુભવ થાય છે. ઉત્તરાયણમાં કેમ ચગાવાય છે પતંગ? આજે ઉત્તરાયણનો પર્યાય પતંગ બની ગયો છે, પણ પતંગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. આ માટે તેના ઇતિહાસનો અભ્યાસ કરવો પડે. પતંગ ઉડાડવાની શરૂઆત આશરે 3000 વર્ષ પહેલા થઈ હતી. પતંગ બનાવવા સિલ્કના કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લાકડી માટે વાંસનો ઉપયોગ થયો હતો. ઇન્ડોનેશિયાની ગુફાઓમાં પણ પતંગના ચિત્રો જોવા મળ્યા છે. તે વખતે વનસ્પતિના મોટા મોટા પાંદડાઓમાંથી પતંગ બનાવવામાં આવતો. પતંગની શોધ, કટોકટી, યુદ્ધ કે સંશોધન કરાઈ હતી, પરંતુ હાલના સમયમાં પતંગ ઉજણી કરવાનું સાધન બની ગયું છે. પતંગનો ક્યાં અને કેવી રીતે ઉપયોગ થયો? તમને માનવામાં નહીં આવે કે પતંગના સહારે તો ચોરી પણ થયેલી છે. જી હા, 16મી સદીમાં એક ચોર પતંગના સહારે એક કિલ્લાની ટોચ પર લગાવેલી સોનાની માછલી ચોરી ગયો હતો. 1984માં ચેકોસ્લોવેકિયાનો એક 15 વર્ષનો છોકરો પતંગના અને હોંગ ગ્લાઇડરના વૈજ્ઞાનિક નિયમોનો અભ્યાસ કરીને સામ્યવાદી શાસનની કેદમાંથી છૂટી ગયો હતો. ઈસવીસન 1749માં સ્કોટલેન્ડની ગ્લાસગો યુનિવર્સિટીના 2 શિક્ષકો એલેક્ઝાન્ડર મિલ્સન્ટ અને ટોમસ મેલ્વીએ 6 પતંગ અને એક દોરી પર ચગાવી સાથે થર્મોમીટર બાંધ્યું હતું. થર્મોમીટર બાંધીને વાદળાનું તાપમાન માપવાની કોશિશ કરવામાં આવતી હતી. ત્યારબાદ એવું કહેવાય છે કે શરૂઆતના યુદ્ધ વખતે કે કટોકટી દરમિયાન સંદેશા મોકલવા માટે, 2 સ્થળો વચ્ચેનું અંતર માપવા માટે, પવનની દિશા માપવા માટે કે પવનની ઝડપ માપવા માટે પતંગનો ઉપયોગ થયેલો છે. ચીન, કોરિયા અને જાપાનમાં પતંગનો ઉપયોગ જાહેર ખબર માટે કરવામાં આવતો. વૈજ્ઞાનિક કોડીએ તો પતંગથી ચાલતી બોટ બનાવીને ઇંગ્લિશ ચેનલ પાર કરી હતી. તો મિત્રો, આ હતું ઉત્તરાયણનું મહત્વ. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ અવશ્ય કરજો. આભાર.